જંબુસરના ઉમરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું। જોકે ફાયરિંગની ઘટના બાદ નાના એવા ઉમરા ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને રોષે ભરાયેલા ગ્રામજનોએ ફાયરિંગ કરનારા માથાભારે શખ્સના ઘર અને બાઇકને આગ ચાંપી હતી। ઉમરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અંગત અદાવતમાં 4 લોકોએ હુમલો કર્યો હતો, જેમાં 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ પૈકી એક યુવકને વધુ ગંભીર ઈજાઓ થવાથી વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં મધરાતે સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઉમરા ગ્રામ પંચાયતની અંદર જે ઇલેક્શન જે હતું એની અંદર જે જૂની અદાવત રાખીને જે જુમ્મા ખાન અલી ખાન એ ભાઈ પોતે એમના ઘરેથી જે મિસિસ હતા એ ડેપ્યુટી સરપંચમાં અત્યારે ચૂંટાઈ ગયા છે। એ ઇલેક્શનને જોઈને આ ભાઈએ અત્યારે જે હુમલો કર્યો છે જુમ્મા ખાને ને એમના ભાઈ છે, એમનો છોકરાઓ છે, આની અંદર પોલીસ અમને પ્રોટેક્શન પૂરેપૂરું મળવું જોઈએ ને અત્યારે જે થઈ છે ઘટના એવી ફરીવાર ઘટના ના બને એ માટે અમે પોલીસ કને એવી આશા રાખીએ કે ફરીવાર અમને પણ આવું પ્રોટેક્શન આપે। ચૂંટણીની અંદર કે હોમા પક્ષની અંદર એ લોકો એમનો જે પક્ષ ઊભો કર્યો ડેપ્યુટી સરપંચ બનવા માટે, હવે એની અંદર ગામ લોકો અને ચૂંટણીની અંદર એ લોકોને હવે શું થયું ખેંચાતાની કંઈક થઈ એની અદાવતને લઈને મારા નાનો ભાઈ ત્યાંથી કાલે પસાર થતો હતો તો ઓચિંતોને 4 જણાએ બાપ દીકરો થઈને 4 જણા હતા, 2 એના છોકરા હતા, બીજો એ હતો। 4 જણાએ હુમલો કર્યો। તેમાં જે જુમ્મા ખાન અલી મોહમ્મદ છે એને ડાયરેક્ટ એની સ્પેશિયલ પ્રાઇવેટ કંઈક બંદૂક કે એનાથી કંઈક 40 છરા વાગેલા છે, 40।